મમ્મી અમે બધા દોસ્તાર હોય ને આ વખતે ગણપતિ બાપાનું સ્થાપન કરવાના એટલે બધા ભેગા થઈને મૂર્તિ લેવા જાય છે હો. ગણપતિ બાપા મોરયા. અરે છોકરાઓ તમે આરકુ ધ્યાન ન રાખે કો રમવા પાછળ આરતી કરવાનું ભૂલી જાવ તો પછી પાપ લાગે. મમ્મી નહીં રખડવા દે ને આરતી ટાઈમ. અરે પણ આપણે ચોથમાં ગણપતિ બાપા બેહાડવાના અહીંયા મેન તમાર મમ્મીએ બે પૈસા આપ્યા એટલે ગણપતિ બાપા લેવા જાય ને તો ઈ તમે ભેગા જાજો ને પછી એની સેવા કરજો એમાં આવી ગયું આપણું જ ગણાય. મમ્મી તમે ભલે ના પાડો પણ આ વખતે અમે સ્થાપન કરવાના છે. ચાલો અરે ઉભા રહ્યો. ગણપતિ બાપા મોરયા રે ગણપતિ બાપા મોરયા રે. 1 2 3 4 ગણપતિ કી જય જયકાર. આરતી કરવાની એટલે અલગ અલગ પ્રસાદ તો ધરવો જોઈએ એટલે બધાને અલગ અલગ પ્રસાદી લેતા આવજો. તું કેળા લેતા આવજે, તું સફરજન લેતા આવજે ને તું ચીકુ લેતા આવજે ને હું હાકર લેતા આવ્યો. સમજી ગયા? અને બધા ધ્યાન રાખજો આ જાડિયાનો ભાઈ લાઈનમાં બે વાર આવીને બે વાર પ્રસાદીઓ લઈ જાય. આનું ખાસ ધ્યાન રાખવાનું હોય. અને આ ગણપતિ બાપાનું સ્થાપન મારી ઘરે થયું એટલે પહેલી આરતી હું જ કરવાનો. બાકી બધા દિવસે તમે નક્કી કરી લેજો કોને કઈ આરતી કરવી. રેડી? અને આ ભાઈ મેન વાત તો કહેતા જ ભૂલાય કે ગણપતિ બાપાનું સ્થાપન કર્યો તો આપણે બધા રાતે જાગવું તો પડશે એટલે બધા બધાની ઘરે કહીને આવજો કે રાતે ભાઈ હું એના પ્રીતલાની ઘરે હુવાનો એટલે ભાઈ કોઈ ગાપચી મારતા નહીં કે હું નહીં આવું હું નહીં આવું. જાડિયા ખાસ કરીને તું મોટાઈ જાતો ની ભાડાને ઘરે તારી ઘરે આવી જાય આઈ જાય વેલો. સમજી ગયો? ठीक है समझ गया. It's connected successfully. अबे साले कभी લાલભાઈ હું તમને બધાને કહેતો હતા જાડિયાનો ભાઈ પાછો બીજી વાર આવી ગયો પ્રસાદી લા કાઢો આને. હાલા એલા ભાઈ તમને બધાને હું કઈ મારી જાનમાં નથી લઈ જાવ ને સવારેથી અત્યારથી તમે બધા નીંદર પૂરી કરવા માંડ્યા.